हेलो गाइज, वेलकम टू माय न्यू ब्लॉग। तो गाइज આવી ગયા છે આજના વ્લોગમાં। તો ગાઈઝ વાગી ગયા છે 5 અને સવારના મહેમાન આવ્યા હતા, એટલા માટે બ્લોગ બનાવવાનો ટાઈમ આજે પણ નથી મળ્યો સરખો, અને થોડી તબિયત ઠીક નથી એટલા માટે આપણે સૂઈ ગયા હતા, આરામ કરતા હતા। તો અત્યારે આપણે બ્લોગને કન્ટિન્યુ કરીશું અહીંયાથી જ। ચલો ગાઈઝ આપણે જઈએ બહાર। જો ગાઈઝ અમારા મોટા પપ્પાના ઘરે કામકાજ ચાલુ છે, તો અહીંયા ધાબુ કરવાનું છે। તો જૂનું મકાન તોડીને ધાબુ કરવાનું છે અહીંયા। તો અહીંયા કામ કરી રહ્યા છે, મજૂર મળ્યા નથી એટલે ઘરના લોકો જ કામ કરી રહ્યા છે। જો ગાઈઝ આપણા વ્લોગમાં જે સિંગર આવે છે એ છે આ, જો ગાઈઝ તો એ પણ કામ કરી રહ્યા છે, અને આ છે એમના મોટા ભાઈ। તો આ એમના મોટા ભાઈ કંઈક કામ કરતા નથી અને કામ કરાવી રહ્યા છે। જુઓ જુઓ જો ગાઈઝ નું કામકાજ ચાલુ છે। તો ગાઈઝ ધાબુ કરવાનું છે એટલા માટે અહીં ધાબાનું કામકાજ ચાલુ છે। પથરા ઉતારી નાખ્યા અને બધું તોડે છે। તો ગાઈઝ વાગી ગયા છે 8 વાગવામાં 5 મિનિટ 10 મિનિટની વાત છે, અને આપણે આગળ જમી લીધું છે અને મહેમાન આવ્યા છે, તો આપણે મહેમાન જોડે બેસવા જઈશું થોડી વાર માટે। તો પછી આપણે મળીએ ગાઈઝ। તો ગાઈઝ વાગી ગયા છે 11:30 અને મહેમાન આવ્યા હતા, તો મહેમાન પેલા ઘરે હતા તો ત્યાં બધા બેઠા હતા, અને અત્યારે 11 વાગી ગયા છે, 11:30 થઈ ગયા છે। તો ત્યાંથી હવે આપણે ઘરે આવ્યા છીએ અને મહેમાનને બધા સૂઈ ગયા છે, અને આપણે તો હજુ સુધી જાગીએ છીએ કેમ કે બધા બેઠા હતા। ગાઈઝ આજે તો વધારે ટાઈમ નથી મળ્યો બ્લોગ બનાવવાનો, કેમ કે મહેમાન આવેલા હતા એટલા માટે ટાઈમ ઓછો મળ્યો હતો। તો ગાઈઝ જુઓ 11:30 થઈ ગયા છે। જો ગાઈઝ આ છે સાયકલ છોટી સ્મોલ। ગાઈઝ તો જુઓ ગાઈઝ તો આપણી વોચ બંધ થઈ ગઈ છે, તો આમાં પાવર નખાવાનો છે। જો ગાઈઝ આ છે ફેન્સ ફ્રી। તો ગાઈઝ દાઢી પણ વધી ગઈ છે, એ બાલ પણ વધી ગયા છે, તો આપણે કપાવવા પડશે ટાઈમ લઈને। ટાઈમ લઈને આપણે કપાવી દઈશું। ગાઈઝ તો